અધ્યાય 10 શ્લોક 24. અને હે પાર્થ, ગૃહસ્થ પુરોહિતોમાં મને મુખ્ય બૃહસ્પતિ તરીકે જાણો. સેનાપતિઓમાં હું સ્કંદ છું, સરોવરોમાં હું સમુદ્ર છું. ભગવાન કહે છે કે પૂજારીઓમાં મને બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. પૂજારીનું કાર્ય ધાર્મિક પૂજા અને લોકોમાં પવિત્ર આચાર સંહિતાનું સંચાલન કરવાનું એ છે. બૃહસ્પતિ દેવોમાં આ પવિત્ર ફરજ બજાવે છે અને તેથી તે મહાન માન્યતા પ્રાપ્ત શ્રેષ્ઠતાના દેવતા છે. વિદ્યા અને વિવેકના શોધકો બૃહસ્પતિને શ્રદ્ધાંજલિ આપે છે. તેથી ભગવાન કહે છે કે તે પુરોહિતોમાં બૃહસ્પતિ છે. યોગ્ય સમજણ અને યોગ્ય અમલ દ્વારા દેવત્વ પ્રાપ્ત કરી શકાય છે. આ બે દૈવી ગુણો ભગવાન ગણેશ અને સ્કંદ અથવા કાર્તિકેય શિવના પુત્રો તરીકે મૂર્તિમંત છે. તે બંને ભગવાન શિવના ગણોને રાક્ષસો પર વિજય તરફ દોરી જાય છે. સ્કંદ અથવા કાર્તિકેય શિવનો બીજો પુત્ર સેનાપતિઓમાં શ્રેષ્ઠ છે. તેમને દેવોનો સેનાપતિ કહેવામાં આવે છે. તેથી ભગવાન કહે છે કે તે સેનાપતિઓમાં સ્કંદ છે. તમામ જળાશયોમાં સમુદ્ર સૌથી વિશાળ, ગહન અને અનંત જેવો લાગે છે. નદીઓ, સરોવરો અને ઝરણાઓની તુલનામાં સમુદ્રની મહત્તા અને વ્યાપકતા અદ્વિતીય છે. તેથી ભગવાન કહે છે, જળાશયોમાં હું સમુદ્ર છું. આ શ્લોકમાં અને અગાઉ દર્શાવેલી તમામ વિભૂતિઓમાં એક મહત્વનો સંદેશ રહેલો છે. ભગવાન એક તરફ પરાત્પર છે, એટલે કે તેઓ સમગ્ર જગતથી પરે, અનંત અને અપરિમિત છે. પરંતુ સાથે સાથે તેઓ અંતર્યામી પણ છે, એટલે કે જગતના દરેક કણમાં, દરેક જીવમાં એટલે કે જગતના દરેક કણમાં, દરેક જીવમાં અને દરેક શક્તિમાં તેઓ જ પ્રગટ છે. તેથી ભગવાન માત્ર સમુદ્રમાં જ નથી, પરંતુ દરેક જળબિંદુમાં પણ છે. તેઓ માત્ર સૂર્યમાં જ નથી, પરંતુ દરેક કિરણમાં પણ છે. તેઓ માત્ર ચેતનાના સ્ત્રોત જ નથી, પરંતુ દરેક જીવના હૃદયમાં ચેતના સ્વરૂપે પ્રગટ છે. જેમ સમુદ્ર દરેક તરંગમાં રહેલો છે અને છતાં દરેક તરંગથી પરે છે, તેમ ભગવાન સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે અને છતાં સૃષ્ટિથી પરે છે.